હું તો નાયો જ નહીં યાલે ફૂલ બાકાજી કી થઈ ગઈ તો આમ તમારી સેવા में हाजिर है આજે ભજીયા બનાવવાના ભજીયા લાગશે વાર પણ આવશે મજા ભજીયા ખાવાની તો ભૂલાઈ જેવા હેલો ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો તમે જોઈ રહ્યા છો ધ્રુલ પટેલ બ્લોગ્સ જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે તો આજે નાયા નથી એની સજા મળી ગઈ મોટી આ ગાભો આપી દીધો ઘરેથી અને જો આ તાર સાફ કરવા કારણ કે વરસાદમાં તો ધાબે કપડા ઉકવવાના હોય અને બહાર વાતાવરણ જોવા વરસાદ વાળું હોય કમ્પ્લીટ જોરદાર વાતાવરણ એટલે આ ગાભો આપી દીધો એટલે આપણે પહેલા કામ પતાવી દઈએ પછી ફ્રેશ થઈને તમને મળીએ જો આપણા મમ્મી આવ્યા હા મેડમ બીજું કઈ પહોંચાય નહીં ને એટલે તો આમ તમારી સેવા में हाजिर है એવું નહીં પહોંચાય નહીં મારાથી અરે અમારથી નહીં પહોંચતું જો પણ તમે અહીંયા ચડી જશો જો અહીંયા અહીં પગ મૂકશો હું તાર પહેલા ક્લીન કરી લઈએ પછી મળીએ અલા વરસાદ આવે એટલે દોડ થઈ ગઈ ફટાફટ કપડા લો જલ્દી એ મમ્મી વરસાદ આવો ફટાફટ જલ્દી કપડા લો જો જોરદાર વરસાદ આવ્યો જોરદાર વરસાદ આવ્યો ફટાફટ કપડા લેવા માંડો આજે તો બધા કપડા પલટી ગયા લે ફૂલ બાકાજી કી થઈ ગઈ જોરદાર વરસાદ આવ્યો જો ખાલી વરસાદ ફૂલ આવી ગયો જોરદાર જો બધા ધાબે બધા દોડે વરસાદ આવ્યો એ બધા જો લે ફૂલ વરસાદ આવ્યો આપડે તો રાહ હતા નહીં લીધું જોરદાર આ બધા ફ્લેટ ના બધા દોડે લે ફ્લેટ ના બધા વરસાદ આવ્યો ઉપર આવી ગયા કપડા લેવા ધબાધબ બૂમ પડી જાય જો આ બધા પલટી જાવ તો હું તો નાયો જ નહીં એટલે ઉપર તો જોરદાર વરસાદ આવ્યો એટલે ભીના થઈ ગયા આપણે તો જો કે નાયા નતા એટલે ચાલ મમ્મી હવે વરસાદ આવે તો ભજીયા બનાવો સાંજે ભજીયા બનશે ઉપર અને આ ફરી એજ ઓલવેઝ કામ લે આખા જગ્યા નાખી યાર હાલો ઉતરવું પડે લેડો હવે આપડા પ્રોપર તો નાવું જ પડશે ને પ્રોપર નહીં લઈએ તો ફરી ગુડ મોર્નિંગ આપણા તૈયાર થઈને હમણાં તો કેવી બાકાજીકી થઈ ગઈ હતી અહીંયા બધા દોડમ દોડ થઈ ગયા હતા કારણ કે વરસાદ આવ્યો અને 10:30 થયા હોય એટલે બધા કામના ટાઈમમાં હોય અને અત્યારે પાછું જો આપણી મર્સિડીઝ સામે જ પડી એ બીજી ક્યાં ગઈ બીજી પાર્કિંગમાં હોય અહીંયા ના હોય એકચ્યુઅલીમાં વાતાવરણ જબ્બર ખુલી ગયું જોરદાર સીન થઈ ગયો તો બધા ધાબે દોડ્યા હવે વરસાદ બંધ થયો એટલે નીકળીએ આપણે બાઇક લઈને આપણું પાર્થભાઈના ઘરે જઈએ મળીએ આપણે જઈને આપણે જોઈએ પાર્થભાઈના ત્યાં વરસાદ આવ્યો છે કે નહીં આવ્યો વરસાદ આવ્યો એટલે ફૂલ બાકાજી થઈ ગઈ ને પલળી ગયા જો અરે પલડ્યા તો સાઈડમાં રહ્યા બધા દોડમ દોડ થઈ ગયા કારણ કે 10:30 કામ કરતા એટલે શું હાલત થાય યાર હવે તો ચાદર કરવો પડે સુનિલભાઈ કામ કરવાની ઈચ્છા કરી તમારે સેજે નહીં અમે હવે જઈશું પાર્થભાઈના ઘર નીચે લઈ જાવ હેડો ચો ના કામ કોણ કરશે કામ તમે કરશું રીલ્સ અમે બનાવીશું બરાબર ને પણ અમારે કામ નહીં કરો અમારે મને લઈ જાય એમ કહું ફરવા જવાબ લોકેશન જોઈને તમને આઈડિયા આવી જ ગયો હશે કે ક્યાં આવ્યો છે બંકો પાર્થભાઈને 11:40 ફોન કરી દીધો તો કે ભાઈ નીચે આય અને અત્યારે વાગ્યા છે 11:47 થઈ છે હજી પાર્થભાઈ આવ્યા નથી હવે જોઈએ કેટલા વાગે આવે છે બતાવું તમને ફાઇનલી પાર્થ ઇઝ કમિંગ પાર્થ આવી રહ્યો છે 11:50 થઈ ગઈ છે 10 મિનિટ થઈ ગઈ છે અને બસ જસ્ટ પાર્થભાઈ હબ્બી હાલ આવ્યો છે પાર્થ આવી ગયો છે પાર્થ મેં તને 11:40 ફોન કર્યો તો તું કે આવ્યો અને 11:50 થઈ ગઈ અને તું બહુ વહેલો આવ્યો શું જોઈ રહ્યો એ બાજુ કઈ દેખા તારા કોઈ બોલવાના વર્ડ ના હોય તારા જોડે તો કહી દે આપણે નહીં બોલવું યાર હે એટલે પબ્લિક રોજ કહેતી હશે કે આકાશભાઈને દુકાને આવી જાઓ પણ આકાશભાઈની દુકાને આવવું પડે એવું આકાશભાઈના ત્યાં જ મજા આવે ક્યાંય મજા નહીં આવતી
આ ભાઈ બહુ મોજીલા માણસ છે, ખાલી કવર નહીં, પ્રેમથી તમને મજા આવશે આકાશભાઈ જોડે. બોલો આકાશભાઈ, કેવું સારું ને? બસ તાર આપણે કહેતા વરસાદ નહીં આવે પણ વરસાદ તો યાર જબ્બર આવે, બહાર નીકળવા નહીં દેતો એવો વરસાદ આવે. તો ફાઇનલી બંકો જઈ રહ્યો કપડાં લેવા, જોઈએ હવે ત્યાં જઈને કેમનું સેટ થાય. મિત્રો ફાઇનલ હવે મમ્મીને આ શર્ટ ગમ્યો હે, આવો કઈ કે સારો હે શર્ટ, તળો તાર લઈને જતા જઈએ. ફાઇનલી બંકાએ કપડાં લઈ લીધા છે. હવે ટ્રીપ પર ક્યાં જવાનું હોય નક્કી નહીં, તમે જઈશું એટલે જોજો. અત્યારે વરસાદ તો ફૂલ બાકાજીકી બોલાઈ જ રહ્યો, અવાર જેવો તો વરસાદ ના આવે અત્યારે. ફાઇનલી કપડાં તો લઈ લીધા બંકાએ, અને પાર્થિવ આવી ગયો અહીંયા. પાર્થને કીધું તું આ અહીંયા, તો પાર્થ ના આવ્યો. પાર્થિવ એકચ્યુઅલીમાં કામમાં હતો, એના બધાને હાચવવા પડે ને વ્યવહાર, એટલે જો આ કપડાં લઈ લીધા. હવે ક્યાં ટ્રીપ પર જવાનું હોય નક્કી નહીં, તમે બ્લોગમાં બને રહેજો. સ્ટે ટ્યુન, સ્ટે કનેક્ટેડ, અને મિની બ્લોગ તો જોતા જ રહેજો, લાઈવ અપડેટ. જઈએ હવે ઉપર કપડાં લઈને. આજે ભજીયા બનાવવાના, ભજીયા 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 બની ગયા. હે બની ગયા ભજીયા? ઓ બા આ ભજીયા બની ગયા. બહુ લાઈ જેવા આના બનશે ભજીયા. ક્યાં ભજીયા? ના લ્યા આ ભજીયા તો નહીં નવા નવા ખાઈ લે. લાગશે વાર પણ આવશે મજા ભજીયા ખાવાની, હે ને? શું કરીશ લ્યા? શું કરે વરસાદમાં? આય હાય ગોલ ગોલ. એ અલ્યા પડી ના જતો તું. આ બંકો જુઓ, વાર 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 આખું ધાબુ સાફ કરી નાખ. ચાલ હા, કેડો દુખાય, બધું થાય. હા મોજા, ગરમા ગરમ ભજીયા બનાવી દીધા ને વરસાદ આવી ગયો. વાહ મોજ વાહ, આનાથી જલસા કેવા હોય જુઓ. હાય હાય ઉતર્યા ઉતર્યા. એ વાહ વાહ, જોડે ગળ્યું દહીં હોય, ભજીયા હોય, અને પાછા એક નહીં, જોડે બટાકાના હોય ને જોડે કેળાના બી હોય. જુઓ બટાકાના, કેળાના અને બટેકા વડા. વાહ ભાઈ વાહ, થેન્ક યુ. ખાવાની બહુ મજા આવશે, તો ખાઈ લઈએ પછી મળીએ. શું વાત છે પાર્થા, કઈ બાદ સૂરજ ઉગ્યો? પાર્થનો ન્યુ લુક, ન્યુ. હાય હાય, આ તો દાઢી કરાઈ જોરદાર લાગે યાર, મસ્ત લાગે ભાઈ, કુલ. ભાઈ પાર્થભાઈ શું રમી રહ્યો? હા શું રમી રહ્યો? દાઢી બાઢી સેટ કરી દીધી હોય તો આમ લુક લાગો ભાઈ તારો. ના ભાઈ આજ તો મારા ઘરે ભજીયા બનાવ્યા હતા, ખાવાની બહુ મજા આવી હો ભાઈ, જોરદાર. કઈ નહીં તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ રાખો. હવે બીજું કંઈ બહુ કહેવાનું થતું નહીં, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો આજનો અમારો વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ.